એ આ વર્ષે છે ને કાળજાળ ગરમી બહુ પડી હો ભાઈ, પણ ઇન્દ્ર ભગવાને છે ને કૃપા એટલી કરી. એ છેલ્લા 15 દિવસથી વરસાદ વરસતો હતો અને હું તો 2-3 વખત એવું નાહી લીધું ને, આખો દી 2-3 કલાક નાહતો અને મજા જ કરી. છપછપે કર્યા ને અગાસીમાં ધોધના નીચે નાહ્યો ને એ મોજ કરી. આનંદ થઈ ગયો. તમને હું કહું છું, તમે આ તેજોરી ખોલી હતી? તિજોરી મારે જ કાંઈ કામ નથી. મારે લુગડા કાલના પહેરેલા હતા એ જ મેં આજ પહેરી લીધા છે. પણ એમાં મારી હોનાની 2 બંગડી નથી અને તિજોરી ખુલ્લી હતી. એટલે તિજોરી ખુલ્લી હતી અને હોનાની 2 બંગડી તારથી ભૂલમાં ક્યાંક મુકાઈ ગઈ છે. આજુબાજુ બીજું જોયું કે નહીં તે બધું? હા ભાઈ, મેં બધું જોયું. હું મૂકું છું ને ન્યાજી ખાનામાં મૂકી હતી. બીજા ઘરેણા છે ને મારે 2 બંગડી જ નથી. પણ ઘરમાં તો બીજું કોઈ આવતું જતું નથી. કોણ આવતું જતું હોય આપણા ઘરના માણસો સિવાય? બહારનું કોઈ આવ્યું તો તને ખ્યાલ છે કોઈ? બહારનું તો કોઈ આવ્યું નથી. તમારા બાયુ માણસને આ જ તકલીફ. એક તો પહેલાં વેન કરો કે અમને ઘરેણા ઘડાવી દો, એ મોંઘા ભાવના હોના ખરીદીને ઘરેણા ઘડાવી દેવી, તો પછી હચવાય નહીં તમારથી પાછું. આડાવડા હાથે ગમે ત્યાં મૂકી દો. બાથરૂમમાં હાથ ધોવા ગયા ત્યાં બંગડા ઉતારીને મૂકો તો પછી બીજું કોઈક આવે લઈ જાય. નહીં ભાઈ, મેં એ ખાનામાં જ મૂકી હતી. એ એક દી હું ક્યાંક પ્રસંગમાં ગઈ હતી, પહેરી હતી. હું આ દરરોજ ઘરમાં ક્યાં પહેરું છું? ક્યાંક બહાર જાવ હોય ને તો એ પહેરું ને પાછી આવીને એ ખાનામાં જ મૂકી દો. તે આજ મારને એમ થયું કે લાઈને મારે આ ઓલા પણ શ્રીમંતમાં જવું છે. મેં કીધું બંગડી પહેરું, તો એમાં બંગડી જ નથી. એ મૂકી ક્યાં હોય હવે? મારે આડી ક્યાં આવી નથી, નકર તો હું તને કહું કે આ ક્યાંક તે મૂકી છે. એટલે હું તમને પૂછું કે તમે ક્યાંય જોઈ? ઉતાવળમાં તે છે ને આડે હાથે ક્યાંક મૂકી દીધી હોય તો જ આમ તેમ થાય. નકર છે ને ઘરમાંથી તો કોણ લઈ જાય હવે? હા, મને એમ થાય છે હવે ઘરમાંથી કોણ લઈ જાય. આ પેલો આપણે ઓલો માણસ છે વિપુલભાઈ, ખેતર રે. હા, પણ એને તો નહીં સોરી કરી હોય ને? એ હું કામ? એ આવ્યું હતું 2-3 દી પહેલા ઘરે અને બાથરૂમ ને મને એમ કે ધોઈ નાખું. હું તો હા ધોઈ નાખ ભાઈ. એ કદાચ રૂમમાં ગયો તો, પણ એ તો 2-3 દી પહેલાની વાત છે. ને કબાટ તું પછી તું કહે છો ને તું પાછી કેમ કહે છો કે કબાટ ખુલ્લો હતો? કબાટ ખુલ્લો હતો તે ભૂલમાં છે ને કંઈક લીધું હોય છે ને પછી કબાટ ખુલ્લો રહી ગયો છે. હા, એ વાત સાચી કે હાલો મારથી કબાટ ખુલ્લો રહી ગયો હોય, પણ તો બંગડિયું ક્યાં જાય? આ તારી યાદ શક્તિ છે ને મને તો એવું લાગે છે હવે ભૂલતી જાશો તું. કાંઈ નહીં, મને આ બધું યાદ જ રહી છે. કઈ વસ્તુ ક્યાં મૂકી મને ખબર જ છે કે મેં કાઢીને બંગડી ન્યા જ મૂકી છે. તો બધાય હારે ઘરેણા છે તો બંગડી જ કેમ ન હોય? મેં બધું હારે જ મૂક્યું હોય. હારે મૂક્યું તો ક્યાં જાય? એટલે મને તું કે. હા, પણ હું ઈ જ કહું છું કે હારે મૂક્યું તો બંગડી કેમ નથી? બધાય ઘરેણા હોય ને બંગડી જ કેમ 2 ન હોય? 2 બંગડી જ લઈ. એ તું નિરાતે છે ને ઓલું તારું ડબ્બામાં નથી મૂકતી બીજા બધા ઘરેણા, આ નકલી ઘરેણા, એમાં એક વખત શાંતિથી જોઈ લે. તે કદાચ એમાં મૂક્યું હોય અને તું ગોતતી બીજે હો. પણ મેં જોયું, એ આજુબાજુ બધે જોયું, જ્યાં વસ્તુ મૂકતી હોય ને બધું જોયું. પછી જ મેં તમને કીધું. મને ખબર હોય હું કહે ને તો પછી તમે ખીજાવો, એટલે મેં કબાટમાં બધે જોઈ લીધું. કદાચ મૂકતી વખતે છે ને નીચે પડી ગઈ હોય ને અવાજ ન આવ્યો હોય અને વાળતી વખતે વહુના હાથમાં આવી હોય ને કદાચ એણે હાચવીને મૂકી દીધી હોય, એવું બને ને? પણ એને નહીં લીધી હોય તો મને તરત કહી કે બા તમારી બંગડી હેઠી પડી ગઈ હતી એમ. કામમાં એ ભૂલી ગયો હોય ને વચ્ચે 2 દી બહાર ગઈ હતી તે એમ કે પછી ઘરમાં મૂકી હોય તો પછી તને નિરાતે બેહીને વાત કરશે કે આમ થયું તું એમ. પણ તો મને કહી દે ને, એને ખબર જ હોય કે ભાઈ બાની બંગડી છે. તું આટલું બધું કરશો તો હવે જોઈ અત્યારે 1.5 લાખ રૂપિયાની બંગડી થયો. હા, 2 બંગડીઓ. મને ખબર છે 1.5 લાખની નહીં, 1 તોલાની 1 બંગડી એટલે 2 તોલાની 2 બંગડી છે એટલે 2 લાખ ઉપર થાય. હા, અટાણે ભાવ વધી ગયા એટલે 2 લાખની થાય. આપણે કરાવી હતી તો એ 1.5 લાખની થઈ ગઈ. સમજ ને? હવે આ તમે લઈ ગયું હોય છે. મને એમ કે તમે ક્યાંક આડા હવળી મૂકી છે તો તમે ના પાડો છો. મારે તો હું તમારા ઘરેણાને અડવાનું હોય. મારે હું ઘરેણા પહેરતો નથી. આજે માળા હું પહેરું, મારે હું ઘરેણા કરવા? હે, તમે જ ન પહેરતા હોય પણ ક્યાંક આડી આવી હોય મૂકી હોય એટલે મને તેમ આશા હતી ખારું તમે ક્યાંક મૂકી છે. આ તમે ના પાડો છો તો કોણ લઈ ગયું છે? એ મને એમ છે આ પેલો આવ્યો હતો ને આપણો માણસ, એ જ લઈ ગયો હશે. એને પૂછી જવું ભાઈ. બરાબર છે. ભૂલમાં કદાચ આમ તેમ રૂમ સાફ કરવા ગયો તો અને કદાચ મન બગડ્યું હોય, કદાચ બનાવ્યું. હવે એ કરે એવું તો નથી લાગતો, પણ છતાં છે ને પૂછી લે એમ તો તારે વાંધો નહીં. હા, તો એને પૂછી લેજે પાછી. વહુને પૂછી લે અને તમે આપણા માણસને છે ને ફોન કરીને બોલાવી લેજો એટલે હું પૂછી લઉં. એ સારું હાલે. અને બહુ ઉપાધિ કરમાં, એ તો મળી જાય. ઉપાધિ થાય ને 2 તોલાની બંગડી છે. એ ભગવાન
મારે બંગડી મળી જાય તો સારું. સારું લે, હું ભગવાનને મંદિરે પ્રાર્થના કરતો આવું. સારું જાઉં. હવે મારો તો કઈ મંદિરે નહીં, જીવ સોટે ન કરે હું આવું. એ હું આટા મારો આ ઘરમાં એટલું બની ગયું તમને કઈ ખબર છે? હું અહીં વાડામાં કામ હતું એટલે અહીંયા આવ્યો છો. આ મેં કીધું કચરું થોડુંક સાફ કરી નાખું, પણ આ ખંપાળી ગોતતો તો મળતી એ કચરો સાફ ન કરવાનો એને ઢગલો કરીને દિવાળી મૂકી દેવાની પાંદડા હુકાઈ ગયા છે. પણ ભેગું જ કરવું પડે ને. પણ આ તું શું કહેતી હતી હા હા સર, તો પાછું હું ભૂલી ગઈ. ઘરમાં? આ બા કહેતા હતા એના કબાટમાંથી બંગડી 2 સોરાઈ ગઈ છે હોનાની. હું વાત કરશો? હા બંગડી સોરાઈ ગઈ? હા બા એમ કહેતા હતા કે બધાય ઘરેણા પડ્યા છે 2 બંગડી જ નથી કે. પણ એમ એવી રીતે થોડી બંગડી સોરાઈ જાય કે બીજા ઘરેણા પડ્યા રહે ને બંગડી સોરાઈ જાય એવું થોડું બને કાંઈ. તે મને કે પૂછતા હતા કે તે કે લીધી નથી ને કે કાંઈ ભાઈ હમ બમ કરતા હોય કે આડાવડી કંઈક મુકાય. મેં તો ના બા મેં કીધું મેં તો કાંઈ ઘરેણા છે તેજુરીમાં પડ્યા તમે તેજુરી જ નથી ખોલી કબાટની. કાડા હાથે બાજી મુકાઈ ગઈ હોય એને કે યાદ કરે મળી જાય એમ કઈ ચોરી થોડી થઈ જાય ઘરમાં કઈ વાત કરે. અરે બાએ બધુંય ફંફોરી નાખ્યું છે. હવે હું કાંઈ બાકી નથી રાખ્યું. એ કપડાનો ઢગલો કર્યો, કદાચ કપડા વસારે ભૂલમાંથી મુકાઈ ગઈ હોય આખું કબાટ વીખી નાખ્યો. હજી જો હમણાં હમો કરીને હાઈલી આવું છું. પણ મને એ નથી હારું સમજાતું કે આટલા હોનાના ઘરેણા પડ્યા તા, મારો હાર પડ્યો તો, બાનો હાર પડ્યો, તમારો ચેન પડ્યો, બાપુજીનો પડ્યો, પણ એમાંથી 2 બંગડી જ ગઈ ખાલી. એ જ તો હું તને કહું છું કે ચોરી થાવી હોય ને તો બધા ઘરેણાની થઈ જાય, ખાલી 2 બંગડી જ ન જાય. હે આ ચોરી એવો કઈ એવો તો ન હોય કે ખાલી બંગડીયું ચોરવા આવે, એની બાયડીને ગમતી હોય ભાઈ મારે બંગડીયું નથી, કોકની ઘરથી બંગડી ચોરી આવી ગયો, એવું તો કઈ બનવાનું નથી. બા એમ કહેતા હતા કે આપણો ઓલો માણા નથી કોણ? વિપુલ? આપણા કાઈ વિપુલ હવે એ કે કદાચ એ કે ઈ નહીં લઈ ગયો હોય ને એમ ડાયરેક્ટ થોડો આપણી ઘરે હવે વર્ષોથી કામ કરે છે. વિપુલભાઈ જેવો માણા ન મળે ક્યાંય, તને ખબર છે? એટલો ઈમાનદાર માણા છે અને બિચારો આપણામાં રળી રળીને નાનપણથી રહે છે. એ થોડો ચોરી કરવાની વાત કરે. એ ઘરે આવતોય નથી, કારક કારક આવે કામ હોય ત્યારે તો એની ઉપર થોડું આવો કઈ ઇલ્ઝામ ન ખાય. એમ કેમ ખબર પડે? જો ઇલ્ઝામે નથી નાખતા અને પાછી વિચારવા જેવી એ વાત છે. હે ઘરમાં આપણે રહ્યા 4 માણા ને એક ઈ માણા છે, આમાં જાય ક્યાં બંગડી? હું એમ કહું છું કઈ સાદુ મંતર થઈને તો આમ અદ્રશ્ય તો ન થઈ ગઈ હોય. એ જ કહું છું કે આડા વાંચે મુકાઈ ગયું હોય તો ઠીક છે, નકર તારી વાતે તે ધડસા જેવી બંગડી હતી. અત્યારે હોનાનો ભાવ પૈસા ડો અત્યારે થાય નહીં. લાખ રૂપિયા પહોંચ્યો છે, 2 બંગડી એટલે 2 લાખની થાય. વાત તો વિચારવા જેવી ખરી હો કે આપણે 4 છે ને એક આપણો ખેડો વિપુલ. તમે કઈ જો કઈ લીધી નથી? હું જોવા જ નથી ભાઈ તિજોરી પાસે. મારે પૈસાની જરૂર હોય તો બાને કહું તો એ ખોલીને આપી દે. અને આપણે ક્યાં પૈસાની જરૂર હોય, કાંઈક હટાણું કરવું હોય, મંડળી ભરવી હોય, હપ્તા ભરવા હોય તો અહીંયા પૈસાની જરૂર પડે. બાકી તો બધા બાપુ લઈ આવે છે ને જે જરૂર પડે. મેં તો ન જોવાની જગ્યાએ જોઈ લીધું. મેં તો કદાચ આડાવડું કઈક મુકાઈ ગયું હોય, ક્યાંય બંગડી નો મળી. એટલે મને તો એ વિચાર આવે ને પાછી થોડી ખોટી હતી, હોનું હતું, ઉપાધિ તો થાય ને. ન જોવાની જગ્યાએ જોયું એટલે ન જોવાની એટલે ડબરા ફફોયરા, કાંધી ફફોયરી બધું ફફોરી નાખ્યું. મેં હોનું હતું ડોહું. આપણને ખબર જ છે કે કાંધી અને ડબરામાં હોનું મૂકવાના નથી, પણ આ જીવ થોડોક રે ડોહ. વાત તો તારી એકદમ હાચી છે, પણ હવે ઘરમાંથી ગાયબ થયું છે ને તેનો કંઈક તોડ લાવવો પડે, નકર આજ બંગડી ગાયબ થઈ, કાલે કંઈક બીજું ગાયબ થાય તો. અરે બીજું ગાયબ ની ક્યાં વાત કરો છો? ગાયબ થવું તો આ બધું હોનું નો વયું ક્યું હોત? હે ખાલી આ બંગડી જ લઈ જાય તો એનું શું કરવું? કેસ કરવો પોલીસમાં? હવે એ તો પછી બાપુજીને પૂછવું પડે ને. કાંઈ સીધે સીધો આપણે થોડોક નિર્ણય લઈ લેવાય કેસ કરવો કે શું કરવું. એ આ તને ખબર છે આપણી ઘરે ચોરી થઈ ને જો બીજાને ખબર પડશે ને ગામમાં તો લોકો વાતો કરશે આપડા બા શું છે તને ખબર છે? આવી વાત કરે નહીં. ગામના લોકો એમ કે તમારા ડોહ કઈ બંગડી થોડુંક લઈ જાય, હારે ઘરેનું પડ્યું હોય એ બીજું લઈ જાય ને. આ તમારા અંદરો અંદર ઘરના ને ઘરના હશે, આ બાઈને વાતે ન કરે. વાત ન કરાય નહીં, કોઈ હાસુય ન માને. તરત જ બધા એમ જ કે તું કે એમ કે બંગડી ખાલી ન જાય, જાવું બધું જાય. હું કરવું નહીં કઈ સમજાતું નથી. બા કેવા ઉપાધિ કરે છે. હાવ ઉપાધિ તો થાય જ ને. આપણી વસ્તુ ચોરાઈ જાય તો ઉપાધિ ન થાય? થાય જ ને. ડોહ હોનું હતું. હોનું પણ હું ક્યાં કહું છું કથિર હતું? હોનું હતું એટલે તો આ બળતરા છે. હારું હાલો હું જાઉં છું. બા પાસે બિસાડા ઉપાધિ કરે છે. વિપુલભાઈ ઉપર હાળ નાખે છે.
આનો હાલે હો. હા શેઠ બોલો ને. હા અટાણે અરે પણ શેઠ ખેતરમાં કામ ઘણું છે, હમણાં થોડુંક પતાવીને કલાકમાં આવું. અટાણે સારું હાલો આવ્યો, તમે બોલાવો છો કંઈક અર્જન્ટ જ હશે. આવ્યો હાલો હું આવ્યો. રાત છે ને બધું કામ છે ને જલ્દી પતાવી દેવું છો, આજે વહેલા ઘરે જાવું. એ રાજભાઈ હા બોલો વિપુલભાઈ. મારું એક કામ કરશો વાલા. અરે ભાઈ એક હું તમારા 10 કામ કરી નાખું, તમને ના પાડી કોઈ દી મેં? પણ તમે એમ ક્યાં જતા હતા? પાડી બીજું ક્યાં જતા હોય ભાઈ? જાવું થોડુંક તમારે આમ અર્જન્ટ જેવું છે કે? ના ના એમ કાંઈ ઉતાવળ જેવું કાંઈ નથી. કામ બોલો ને, તમારે શું કામ થઈ ગયો? એમાં એવું છે આ બધું કામ ઘણું પીડ્યું છે ને, વાડી હાચવવાની છે. આ મોલ પાકી ગયો છે બરોબર. અત્યારે ઢોરા બહુ હેરાન કરે છે, તો મેં કીધું શેઠનો ફોન આવ્યો ને, મારે ઘરે બોલાવ્યો છે. તમે ઘડીક અડધો કલાક જો અહીંયા ધ્યાન રાખતા હોય ને તો હું શેઠને ભેગો થતો. એટલે ભાઈ અડધો કલાક હું 2 કલાક ધ્યાન રાખીએ એમાં શું છે? પણ આ શેઠને વળી તમારું શું કામ પડ્યું? શેઠ વાડીએ નથી આવતા? એ તો મને નથી સમજાતું. એમ તો શેઠ વાડીએ જ આવે, ગમે એ કામ હોય ને તો વાડીએ જ આવે. ઘરે કોઈ દી આટલા વર્ષથી કામ કરું, કોઈ દી ઘરે નથી બોલાવ્યો. પણ હવે આ ઓચિંતાનો ઘરે બોલાવ્યો છે, કંઈક શેઠને કાંઈક અગત્યનું કામ હશે. એ બાતે હાસી, કાંઈ કામ હોય તો જ ઘરે બોલાવે, નકર તો કાંઈ બોલાવે નહીં. આપણને મજૂર માણસને કોણ કરે? હા એ વાતે હાસી ભાઈ. જો આને પણ શેઠ તમારા હારા જ છે હો. હા એમ દયાળુ માણસ. દયાળુ માણસ કાંઈ નથી. તમે તમારે જવું હોય ને તમે જઈ આવો, કાંઈ વાંધો નહીં. તમારે જ્યાં કે તમે આવો ને ત્યાં સુધી વાંહે રહે બરાબર. હું આને એકલીને મોકલી દઈ, ઘડીક વાડીએ જાય છે, હું એક ધ્યાન રાખી. પણ 2 વાગ્યો ને મારી બેન નહીં, તમે બે અહીં વાતું કરજો ને. આમાં તમે બે જ રહેવાનું છે. ઢોર બોર કંઈક ગાયું ભેંસું કંઈક આવે તો જરાક ધ્યાન રાખવાનું. બાકી બે વાતું કરો અહીંયા. મારી બેનને ખોટા ક્યાં એકલા ખેતર મોકલવા? જોયું ને આપણે બેસીએ એમને વાડીને ધ્યાન રાખીએ. કાંઈ વાંધો નહીં. તમે તમારે જવું જઈ આવો, શેઠ પાસે કામ પતાવી આવો, જે કામ હોય પતાવો, અને અહીંયા છે ને આ હરખું તમારું કરી નાખો. ના ના હરખું નથી કરવું ભાઈ, એ બધું હું આવીને કરીશ. એ તમે એટલી બધી ઉપાધિ ન કરો, તમે ખાલી આ મારું ધ્યાન રાખો ને ખેતરનું, એટલું બસ છે. એ અમે કરી નાખશું, તમે ઉપાધિ કરો. ઉપાધિ કરો, જઈ આવો. હાલો તો રજભાઈ તમે જરાક. અરે પણ વિપુલ ભાઈ હું કામ ઉપાધિ કરો છો? હું બેઠો ને તમે આવો ને ચાવો ત્યાં આમ જો આમ પાંદડું એમ નો હલવા દો, પછી કાંઈ. બસ તમારા જેવો માણસ હોય ને મને નિરાત હો રાજભાઈ. લ્યો કરો વાત. અને તમારે ગમે ત્યારે તમ તાર પછી મારું કઈ કામ હોય ને તો મને કહે દો. હું કલાક 1.5 કલાક તમારી વાડીએ આવીને થોડુંક જે બધું કરવાનું હશે ને કરી દઈશું. કરી નાખી નાની વાત, કરી નાખી નાની વાત. આ ભાઈબંધી આવી હોય ભાઈ, આવી ભાઈબંધી હોય. એવું નહીં, પણ તમે આ મારું કલાક તમે હાસવતા હોય તો તમારું મારે હાસવી દેવું પડે ને. એમ બીજું એવું કાંઈ લખી નથી દીધું કે હું તમારું કામ તમારે કરવું જ પડે ભાઈ. મારે જરૂર હોય ત્યારે કરવાનું હોય. આ બીજાના સુખ દુઃખમાં ભાગ લેવો ને એ જ હાસી માણસાઈ છે ભાઈ. બાકી તો છે ને આ કામ કરી કરીને કાલ ખપી જાવું, કોઈ યાદ નહીં કરે. પણ જો સારો નાતો હશે ને તો માણસ જિંદગી ભરી યાદ કરશે. હવે તમે જાઓ, તમારે શેઠ વાડ જોતા હશે, બાકી બધું સંભાળી લે. જાઓ મોજ કરો, જાઓ. સારું હાલો, જય માતાજી. હું આવો ફટાફટ પતાવી દઉં. રાજ, આ વિપુલભાઈને કેમ અચાનક એવી રીતે સેઠે બોલાવ્યા? કેમ ખબર હોય? આ કોઈ દી નથી, કોઈ દી ઓલે મેં તો કોઈ દી ઘેર જતા જોયો નથી. ઓકે કામ આવ્યું છે તો જ બોલાવ્યા છે ને. ના ઘેરે બોલાવ્યા એટલે જરાક મને એમ લાગે કે ચિંતા વાળું કંઈક હશે ખરું, તો જ ઘેરે શેઠે બોલાવ્યા. બાકી વિપુલભાઈને કોઈ દી ઘેરે એને બોલાવ્યા નથી. આ શેઠનો સ્વભાવ તો બહુ સારો છે. આ શેઠાણી છે ને એ થોડાક વહીરા છે. પાછા ગામ નામ શું કે ભાઈ મોભી રહ્યા ને એટલે થોડોક પાવર ખરો કે નહીં, એટલે થોડાક કડવા ખરા. હવે રામ જાણે મારો, હવે એને શું કામ હોય નહીં એની વાત વિચારું છું કઈ ખોટું ન હોય તો સારું. એટલે પણ તું હું કામ એવું વિચારતો? કાંઈ ખોટું નહીં ભાઈ, એનો પ્રશ્ન છે. એ વિપુલભાઈ સંભાળ લે, આપણે થોડું ન્યારે આ તો ધ્યાન રાખવાનું કીધું, આપણે ધ્યાન રાખવાનું. અરે એ તો રાખી લેશું, પણ આમ તો બી થાય ને આપણે પ્રશ્ન. થાય તો થાય જ ને. થાય વિપુલભાઈને કાંઈક તકલીફ થાય તો આપણો મિત્ર મારો ભાઈબંધ છે એટલે થોડીક તકલીફ મને થાય. પણ એવું કાંઈ હોય તો ને હજી આવે પછી ખબર પડે શું છે. હવે આપણે કામ કરવી, આ વિપુલભાઈ આપણે ભાડીને ધ્યાન રાખવાનું કીધું તો આપણે નવીરા થોડું કામ કરીએ તો. ચાલો એ કામ કર, ઓલા ગારામ ભાઈ જતા ગારામ જઈને હું કરું? એટલે તું ત્યાં ઊભી રહે, હું આ કામ કરું એમ. હું ગારામ ઊભી રહું તો હું વાંધો? આ આટલી તૈયાર થઈ રહી, આમ આપણે આટો મારવા જતા હતા, હું ગારામ ઊભી રહું. આટો મારવા એટલે વાડી આટો મારવા નથી જવાનું, ત્યાં કામ જ કરવાનું છે. હા તો કામ કરીશ ને, પણ પહેલા તો આટો મારવો પડશે ને. હા સારું હાલ તો છે ને ઊભી રહે, તું ઘડીક ઊભી રહે. આ બદામ તારી હાટું લેતો હોય એકાદી. લેતા હો, થોડીક વધારે લાવજો. શાંતિ રાખ. એ જ પૂરતું આપે. હા કઈ આવશે? હા એને બોલાવ્યું છે ને માણસને. હા એટલે જ ને. આવશે આવશે એમાં કે પૂછું ને તઈ મને નિરાશ થાય.
બંગડી મને મામી દેખાય ક્યાં ગઈ છે ફોન લઈ ગયું છે હા જો આ જય શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી જય શ્રી હા, કૃષ્ણ જય શેઠ. શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો ને શેઠ, તમારો ફોન હતો, તમે બોલાવ્યો, અત્યારે બધું કામ મૂકીને હું આવ્યો. મેં કીધું તમારે કંઈક કામ હશે મારું અર્જન્ટ, પહેલા હા. તમે કહી દો. હવે આમ તો અર્જન્ટ જેવું જ છે અહીંયા હોતન અને થોડુંક એવી ઘટના ઘટી છે ને હવે તમને પૂછવું મને એમ લાગે છે પણ છતાં હવે જો મનનું આ કે મનની શંકાનું સમાધાન કરવું પડે. પૂછો ને, તમારો જ માણસ છું, તમારા ઘરમાં કામ કરું છું, તમારા ખેતરમાં કામ કરું છું, તમારે જે પૂછવું એ પૂછી શકો તમે. હા તે હવે આ તારા શેઠાણી છે ને ભાઈ એની બંગડી કંઈક ખોવાઈ ગઈ છે મળતી નથી તે કંઈ ભાઈ છે. મારી બે બંગડી છે ને ખોવાઈ ગઈ છે. ના શેઠ, મેં તો ક્યાંથી ભેળી હોય બંગડી, તો હવે એ તો ક્યાં હોય તો મને કેમ ખબર પડે? ને તો 4-5 દી પહેલા તું આવ્યો તો ને મેં નહોતું કીધું કે વાડો થોડુંક સાફ સફાઈ કરવી તો ટાઈમ છે તો કરી નાખ. તો પછી તો મેં જોયું કે તું પછી નીકળી ગયો તો કે તારે કંઈ કામ આવી ગયું છે પછી અર્જન્ટ. હા શેઠ, એમાં એવું હતું કે વાળો સાફ થઈ ગયો તો તમે કીધું મને વાળો સાફ કરવાનું, મેં વાળો સાફ કરી નાખ્યો, બરાબર. વાળામાં જ જો કે મને એવું કંઈ બંગડી કે એવું કંઈ દેખાણું નથી, અને પછી મારું કામ પત્યું ને તમે ગામમાં વી ગયા હતા. તે મને એમ કે તમે ગામમાં વી ગયા છો, તમે ઘરે હોય તો મને નથી ખબર. પછી હું વી ગયો ઘરમાં, મેં કીધું નથી જવું, કોઈ તમે હોય કે ન હોય એમ. આ તો અમારી બંગડી જાય ક્યાં? મારા ઘરમાં મારી વહુ સિવાય બીજું કોઈ તો છે નહીં. હા પણ આપણી વહુને છે ને તારું બંગડીનું માપ ને એની બંગડીનું માપ નોખું છે અને એ તો હવે ઘરમાં તે પૂછી જ લીધું હોય ને એને. હા હે ને એને કાંઈ કામ થોડી છે, એની પાસે બંગડી ક્યાં નથી. એ એક કરતાં બે બંગડી મહેન્દ્રે બનાવી દીધી છે. પણ એવું કાંઈ નથી બન્યું ને કે તમે ક્યાંક આડા હાથે ક્યાંક મૂકી દીધી હોય ને તમને ભૂલાઈ ગયું હોય, તો એવું કાંઈક બન્યું હોય કદાચ? અરે એવું કાંઈ નથી, આખું ઘર મેં ફફોડી માર્યું, ક્યાંય નથી. આ એક ખૂણો વીખી નાખ્યો, કાંઈ એક લુગડું બાકી નથી રાખ્યું, અને ઘરમાં તારા સિવાય બીજું કોઈ આવ્યું નહોતું, તો મારી બંગડી ક્યાં જાય? અરે પણ હું તેથી ઘરમાં નથી આવ્યો શેઠાણી. શેઠ તમને ખબર છે હું વાડો સાફ કરીને હું તો વી ગયો હતો. આ પાછળના બાવણેથી કદાચ આવ્યો હોય ને આ બાવણું મારું ખુલ્લું જ હોય છે વાહે. ના ના શેઠાણી, હું આવ્યો જ નથી ઘરમાં, હું સાચું કહું છું. મને કાંઈ નથી ખબર હો, તમે એવું ન કહો મારી ઉપર. હા શું બોલ જવો શેઠાણી, હું સાચું જ કહું છું, તમે કયો એને હમ ખાવું. હું નથી આવ્યો તમારા ઘરમાં, હું વાડો સાફ કરીને સીધો વી ગયો હતો. તો પણ મારા ઘરમાંથી બંગડી જાય ક્યાં? કોઈ આવ્યું નથી, મારી વહુ તો કઈ સોરી ન કરે. હા ભાઈ આમાં થયું છે એવું કે આ 4-5 દિવસમાં બીજું કોઈ આવ્યું નથી ઘરમાં. એટલે અમને શંકા જો ભાઈ મને તો નહીં પણ મને થોડીક એમ થાય છે કે ભાઈ લીધી હોય તો સાચું કહી દો તો અમને ખબર પડે, ખોટો પોલીસ કેસ કે કંઈ કરવું નહીં અમારે. ના ના શેઠ, મેં કાંઈ નથી લીધું તમારા ઘરમાં, એવું તમે વિચારોમાં. હું આટલા વર્ષથી તમારે ત્યાં કામ કરું છું, કોઈ દી એક હળી નથી લઈ ગયો હું ક્યાંય. હા પણ જો આ તો ઘટના એવી ઘટી છે ને અમે બધું વિચાર્યું હતું ને જોયું કે ભાઈ છેલ્લા 4-5 દિવસમાં કોણ કોણ આવ્યું હતું, પણ બીજું આ તારા સિવાય કોઈ આવ્યું જ નથી. અને જો 1.5-2 લાખ રૂપિયાની થાય છે પાછી અટણ તો એ બંગડી. એટલે એવું કંઈ થયું હોય તો મને કહો તો ભૂલમાં કદાચ જો માણા માત્ર ભૂલને પાત્ર ભાઈ. પણ ઈ એમ થોડો માને કે આ મેં સોરી કરી છે, મેં લીધું છે, એમ તમે કહો છો તે કેસ જ કરાય. ના ના શેઠાણી, જો એક વાત સાંભળો, ગરીબ છું પણ એવું ખોટું કામ ન કરું, મારી નિયતમાં ક્યારેય ખોટ નથી એવી હો શેઠ, આ તમને કહી દઉં. હું મજૂરી કરીને ખાવાવાળો માણસ છું, મને હરામનું ન ખપે. જો આટલા વર્ષથી કામ કરે છે આ માણસ, અટણ સુધી તો કઈ દી એવું થયું નથી, પણ હવે કામ કરવી સારું. તું ભાઈ જા ખેતીનું કામ કર અને અમે થોડુંક વિચાર લેવી કે આ થયું કેમ અને કોઈ બહારથી આવીને કોઈ તો નથી કરી ગયો ને, એ હોત ને જરાક તપાસ કરાવી લેવી. એનો ભાળ મળશે એટલે કહેવું તમને. પણ જો તને મોડેથી વિચાર એવો આવે ને કદાચ ભૂલ થઈ ગઈ હોય ને તો શેઠાણીને આવીને મળી લેજે અને એ બધું ભૂલી જવાનું પછી. શેઠ, મારી ભૂલ થઈ નથી ને, ક્યારે આવી ભૂલ હું કરી નહીં. તમને જે મારા વિશે વિચાર આવતો હોય, બાકી મેં ક્યારેય આવું વિચાર્યું નથી ને આવું ક્યારે હરામનું ખાધું નથી, બરોબર. બાકી તમને જે સારું લાગે ને હરીને જે સારું લાગે જાઉં છું. જય માતા. જો એ માને પૂછ્યું ને તો મને તો એના ચહેરા પરથી એવું લાગે છે કે એણે આ ભૂલ નથી કરી. ભાઈ લાગે આ હાથીના દાંત સાવાના બીજા હોય ને બતાવવાના બીજા હોય, અટાણે ગરીબ જ બની જાય. કોઈ એમ ન કે હા શેઠ મેં લીધી છે એમ. આને છે ને પોલીસને ફોન કરીને સોંપી દેવાય. એ સારું તે કરશું હાલો. અહીંયા કાં બેઠી તું? હે
આવી ગયા તમે? હા આવી ગયો, પણ બહુ માઠા સમાચાર છે. બહુ ખોટું થયું છે આ બધું. લાગ્યું જ મને, એટલે હું ક્યારની વિચારતી હતી કાંઈક તો ખોટું થાય છે. હવે તને ખબર છે, હા વિપુલ આપણને નહોતો વાડી હોપીને ગયો, શેઠિયાને બોલાવ્યો હતો. હે હું કામ બોલાવ્યો તને ખબર છે? શું કામ? હા એના ઘરમાંથી છે ને મોનાની 2 બંગડી સોરાઈ ગઈ. હે? હા તો એમાં વિપુલભાઈનો શું વાંક છે? વાંક એનો કાંઈ નથી, પણ શેઠાણીને એમ થયું કે આ વિપુલે ચોરી લીધી ગઈ, એમ એની ઉપર આરોપ નાખ્યો ચોરીનો. હવે એ બિચારો ભલો ભોળો માણા, હે કોઈ દી એની નિયતમાં ખોટ નથી આવી, એની બદલે એની ઉપર આરોપ નાખ્યો. બોલ, એટલે વિપુલ તો બિચારો છે ને બહુ ચિંતામાં હતો. મને કે રાજભાઈ મારે શું કરવું? જો ભાઈ હા છે ને થોડીક શાંતિ રાખ તું. આ શેઠાણીથી ક્યાંક આડાવળી મુકાઈ ગઈ છે, એને ખબર નહીં હોય ને ભૂલમાં તને કહી દીધું. પણ એ તો કહે કે આપણે ગરીબ, સોરી, તો વિપુલ કહે કે ભાઈ હું ગરીબ માણસ છું, પણ મારી નિયતમાં કોઈ દી ખોટ નથી હોતી. મેં તો ભાઈ તને ક્યાં કોઈ નથી ઓળખવું, તને બધા ઓળખે જ છે ને. હે પણ આ શેઠાણીને આવું ન કરાયું. આ વિપુલ ઉપર આરોપ નાખ્યો, બહુ ખોટું કર્યું. રાજ, મને એવું લાગે છે કે આ શેઠાણીથી ક્યાંક મુકાઈ ગઈ હશે અને પછી વિપુલભાઈ ઉપર આડ નાખે છે. મને એવું જ લાગે છે. હા બાયુને છે ને અમુક વસ્તુના ઠેકાણા હોય નહીં, પછી છે ને આ બીજા ઉપર માછલા ધોવે. હવે ઓલા બિચારા છોકરાને શું સમજવાનું? હવે એ અત્યારથી કે સોરી, હવે હા બાયુ છે ને એના કાંઈ ધડા હોય નહીં, આડાવાળી વસ્તુ મૂકી દે પછી ખબર રહે નહીં, આરોપ બીજા ઉપર નાખે. હવે આ વિપુલ છે બિચારો, આ નાનપણથી એની વાડીમાં મજૂરી કરે છે. કોઈ દિવસ એ છોકરાને મેં હારા લુગડા પહેરીને જાતા નથી જોયું. જ્યારે જોવો ત્યારે ખેતીમાં બસ મજૂરી જ કરતો હોય, મજૂરી. અને કેટલા ખંતથી મજૂરી કરે, પાછું પોતાનું જાણે ન હોય કે એવી રીતે મજૂરી કરે. અને આ શેઠાણી એની પર આરોપ નાખ્યો. આ તો બહુ ખોટું કહેવાય, આવું થવું જ ન જોઈએ. આ વિપુલભાઈ વાડીએથી ગયા ને અત્યારે જ મને કાંઈક લાગતું હતું. એ એટલા આમ ગભરાયેલા હતા, એમને ફોનમાં કાંઈક નક્કી કીધું છે. ફોનમાં નહીં જ કીધું હોય, પણ એમાં શું છે કે કોઈ દી શેઠ ઘેરે બોલાવે નહીં, અને પહેલી વાર બોલાવે એટલે માણાના મગજમાં વિચારો તો આવે ને તારું હું થયું છે તો મને ઘેરે બોલાવ્યું. કારણ કે વિપુલ કોઈ દી આ વયસમાં કાંઈક એકાદ દી વાડો સાફ કરવા કે જવાનું, તે દી વાડીએ મળ્યો ને કહેતો હતો વાડો સાફ કરવા જવાનું છે. તે દી જો નકરી મેં કોઈ દી એના શેઠના ઘેરે એને નથી જોયો કે ત્યાં કોઈ દી બેઠો હોય કે નહીં, કોઈ દી આંટો ફેરો કરવાઈ ગયો. બસ વાડીમાં ને વાડીમાં હોય, એમાં ક્યાંથી ઘરમાં ચોરી કરવાનો છે. પણ આ શેઠાણી છે ને એની બુદ્ધિ બેર મારી ગઈ છે, એ વાત 100%ની છે, પાકે પાકું. વિપુલભાઈ અરે બહુ ખોટું થયું બિચારા. હા હું એ જ કહું છું, વિપુલ અરે બહુ ખોટું થયું છે. હવે આનો કંઈક છે ને રસ્તો કરવો પડશે. આ છે ને આ શું કહેવાય, આપણે આ નામે મને ભૂલાઈ ગયું, હંજુ કાકી. આ એને કર્યું ને બહુ ખોટું કર્યું, પણ આવું હલાવવાની નથી લેવાનું. આપણે આનો વિરોધ કરવાનો થાય છે. અને હું એને કહે હોતે કે તમે જે કરી રહ્યા છો ને બહુ ખોટું છે, આવા પગલાં તમારથી ન ભરે ને આવું કોઈને કહેવાય નહીં, જોવાય જણાય, કારણ એને રંગી હાથ પકડ્યા હોય તો બરાબર છે. આ તો તમે સીધો આરોપ નાખી દો તો બહુ ખોટી જ વાત કહેવાય ને. બોલવું તો પડશે જ. બોલવું જ પડે, બોલવું જ પડે. એ બિચારો એકલો છે, એને કોઈ છે આગળ પાછળ? આપણે નહીં એના સાથમાં ઉભા રહી કોણ ઊભું રહે? એ જ વિચાર આવે છે મને બી. હા હવે છે ને મારે વિપુલને મળી અને પૂરેપૂરી વાત હરખી રીતે જાણવી પડશે કે વાત મુદ્દો શું છે, અને પછી છે ને અશોક કાકાને મળવું છે, એની પાસે જાણવું છે કે ઘટના ઘટી છે કેવી રીતે. કે તમારે કાં તો પહેલા તમે એક કામ કરો, અશોક કાકાને ફોન કરો. ફોન નથી કરવો, મારે રૂબરૂ જવું છે ને ભાઈ. આ બધી વાતો ફોનમાં ન કરાય. આ રૂબરૂ મળીએ ને તો આનો કંઈક નિવેડો આવે. આ બાકી તો છે ને આ બધું ગોળ 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 ફેરવા કરે. પણ મને એ વાતનો વિચાર આવે કે અશોક કાકા ત્યાં હાજર હતા તો એને નહીં વિચાર્યું હોય? એ તો વિપુલને સારી રીતે દીકરાની જેમ રાખે છે, તો એને તો વિચાર તો આવવો જોઈએ ને. એને અંજુ કાકાને કહેવું જોઈએ ને કે ભાઈ આવું ન હોય, આ છોકરો કોઈ દી ન લે. મારો રામ જાણે હું ઘટના ઘટી હોય. મને તો છે ને 100 પ્રકારના વિચાર આવે છે. ત્યારે શું કહું ને તો કાંઈ નહીં, એક કામ કરો, તમે પહેલા વિપુલભાઈને મળો, હા પછી અશોક કાકા પાસે જાઓ, અને પછી પાછા વિપુલભાઈ પાસે જાઓ. આખી વાત પહેલા જાણો, ત્યાં સુધી તમે કાંઈ નિર્ણય ન લેતા. એમ થોડો હું ગાંડો છું, નિર્ણય લઈ લો. સારું ભાઈ, હવે આપણે છે ને એક સરસ મજાની રકેબી શા મને બનાવી દે, પછી હું વિપુલને મળતો આવું. જા. સારું, તમે બે અહીં બેહો છો ને? તું જા ને, હું આગળ આવું બાપા. હા, અહીં ત્યાં શું કરી આવું. હવે આ ઉપાધિ તો મોટી થઈ છે. તારી બંગડી ક્યાંયથી મળતી નથી, અને ખોટા માણસ ઉપર શંકા કરશું તો કોઈનું દિલ દુભાય, અને એ વસ્તુ હારી નહીં. અને જો આપણો માણસ તો છે નહીં ભાઈ, એનો હાથ ચોખ્ખો છે. હા, કોઈ દી અત્યાર સુધી કાંઈ એક હળી ઘરમાંથી આમ ચોરાણી નથી એના લીધે. અને વાડીએ છે ને કોઈ દી ચીબડા હોય કે આવું હોય તો કોઈ સંબંધીને લઈને આપી દેતો હોય, એવું કોઈ દી મેં સાંભળ્યું નથી.
બાપુજી હમ આય હો મંદિર જઈએ એવું છે? ના ના હું અહીં બેહું લ્યો ને. હે મંદિરે જઈએ હા હવે મંદિર તો જે હો પણ આ હું કહું આ તમે ઓલા આપણા હાથીને બોલાવ્યો હતો વિપુલને તો એને કઈ પૂછપરછ કરી કે નહીં? એ પૂછી લીધું એને જે પૂછવાનું હતું ને એ બધું, પણ મને નથી લાગતું કે એને લીધી હોય એવું. પછી તો હવે એનું માયલો ઈ જાણે ભાઈ, ચહેરા પર તો નહોતું દેખાતું. હા બાપુજી, જો હાવ જાણકારી મળ્યા વગર પાકું ન થાય ને ત્યાં સુધી આપણે એની ઉપર આરોપ લગાવી ન શકીએ ને. આ તમે વાત ખાલી કરો કે એને લીધી હોય, 5 દી પહેલા ઘરે આવ્યો તો વાડો સાફ કરવા અને કદાચ એને લીધી હોય, આ તો ઔપચારિક વાત થઈ ને ખાલી. હા પણ હવે જો ભાઈ ઘરમાં બીજું કોઈ આવતું જતું નથી. આપણે 4 સિવાય આ અઠવાડિયામાં બીજું કોઈ આવ્યું હોય તમને કયો, અમારી ગેરહાજરીમાં અમે ક્યાંય આમ તેમ હોય કોઈ આવ્યું હોય એવું કંઈક થયું છે? કોઈ નથી આવ્યું બાપુજી, નહીં ને? કોઈ એટલે કોઈ. અહીંયા તો કાગડો નથી ફરકતો. અને ઘર કોઈ દી રેઢું નથી રહ્યું. એટલે જ મેં આ વિપુલને કીધું કે ભાઈ જો અમારી ઘરે બીજું કોઈ નથી આવ્યું, અમે હાહુઓ હોય આખો દી ઘરે, બીજું મેં તો કોઈ ન છે ને હોય. બા ઓલા નહોતા ઓલા બેગ પડ્યું ને એમાં કપડા આપણે ભર્યા ને વધારાના, મેં તો એ જોઈ લીધા અત્યારે હમણાં પાછા. ઈ સારું કર્યું. મેં મારો આખો કબાટ ને ઓલા ખૂણા ને ઉપર માળિયામાં ને બધું જોઈ એમ કરતા કરતા મેં બા આખું ઘર સાફ કરી નાખ્યું. આ બંગડીને હું તોય પાંખું આવી હે કે ઉડી ગઈ? પણ બાપુજી તમે જ વિચાર કરો ને, કોઈ માણસને ચોરી કરવી હોય તો તિજોરીમાં અઢળક ઘરેણા પડ્યા હોય, ખાલી 2 બંગડી લઈને જાય ખરો? તમે વિચાર કરવા જેવી વાત છે કે નહીં? મને એમ જ થાય છે કે બીજા બધા ઘરેણા છે ને મારી 2 બંગડી કેમ લીધી? અને બીજી વાત એ છે કે આ વિપુલ છે ને આપણામાં નાનપણથી મજૂરી કામ કરે છે. એવું તો નથી કે હમણાં નવો આવ્યો 1-2 વર્ષથી. હા એ તો હું એને સારી રીતે ઓળખું જ ભાઈ, બરાબર છે. પણ હવે તારી માને શંકા ગઈ એની ઉપર તો એક સમાધાનના સ્વરૂપે એને બોલાવી લીધો કે હા ભાઈ એક જુબાની તું આપી દે એટલે ખબર પડે. એ આપણને તો એના ઉપર શંકા એટલી બધી નથી જાતી, પણ હવે આનો કંઈક નિકાલ તો લાવો ને આ વસ્તુનો. હા આજે નકર બંગડી ગઈ, કાલે કંઈક બીજું જાય. તો પણ હું કરશું હું બાપુજી હવે? બાપુજી એ કદી એમ કહે છે કે કબાટ ખુલ્લો હતો. હું એમ કહું કે તું ક્યાંક ગઈ હોય ને બીજે કંઈક બંગડી કોકને પહેરવા આપી હોય, કોકે માંગી હોય તારી પાસે, આવું કંઈક તને બા કાંઈ- સોનાનું થોડું કોઈને હું આપું, હા. વિચાર તો કરો. તો પછી હવે આ જલપા માગે તેમ થાય કે હાલો હું વહુને આપું, કઈ બીજાને થોડી હોનાનું વસ્તુ હમણાં તો આપું. કોઈના લગન નથી આપણે, તે આપણે ક્યાંય નથી ક્યાંય. એટલે જ ને આ તો ખાલી નથી વાર તહેવાર, નથી હાયતમ આઠમ, કાંઈ છે નહીં. આ તો ઓલા શ્રીમંતમાં જાઉં તું ને તો એટલે મને બંગડી યાદ આવી કે હારી બંગડી કેમ નથી દેખાતી, જોઉં તો માલપા બંગડી નહીં. હા, બાપુજી એક કામ કર્યું હોય તો ફોજદારી કેસ નોંધાયો હોય તો કેમ થાય? હું ઈ જ કહું છું. હા પણ એવી આપણે 4 જણા છે એવી, અને આ 5મો માણા આપણો હાથી. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, ફોજદારી કેસ કરશો ને તો પહેલા તો ઘરના ઉપર શંકા કરે આ ફોજદાર હોય ને ઈ. અને વાત જો અત્યારે કોઈને ખબર નથી આપણા 5 વ્યક્તિ સિવાય, અને પછી આખા ગામમાં ઢંઢેરો પીટાય. અને મારી બા રહ્યા આ ગામના સરપંચ, લોકો પછી વાતો કરશે કે સરપંચની ઘેર ચોરી થઈ. આ દાંત કાઢવાનો લોકોને હા, મોકો અહીંયા મળી મોકો જાય મળી જાય કે સરપંચ પોતાનું ઘર નથી હાચવી શકતા. તો ગામ હું ગામ આચરશે. આચરશે. સાચી વાત છે. આમાં પણ એક તો બાજુ શું કરવું? પણ હું કરવું હું હવે? હું તો તો એમ- ગોયરી કરવાની, બીજું તો હા શું? લે 2 લાખની બંગડી છે, ગોરી ક્યાંથી? તો શું કરીએ બા હવે તમે જ ઈ કયો. આની ઉપર કેસ કરાય, ઈ તો સાસુ બોલે, એ 2 બા. દંડા ઓલા પોલીસના પડે ને તો. એમ સીધો આપણે આરોપ નો ઠોકી દેવાય. પણ ઈ 5 દી પહેલા આવ્યો તો આપણી ઘરે ને ઓલું વાહન વાણું ખુલ્લું જ હોય, ત્યાં તિજોરીમાં લેતા હું વાર પણ લાગે? બા તમે સમજો ની, કોઈ પણ વાતનું સમાધાન ન મળે ને તો એની ઉપર ધૂળ વાળી દેવાય પાણી ઢોળીને. શું કેવું બાપા ઈ તમારું? લાગે. હવે ક્યાં ન્યા આમાં ન્યા આપણે ન્યા ઘટી જવાનું? ખાધે ખોટ છે આપણે કઈ? ઘટવાની વાત નથી. ઈ બંગડી છે ને મને કેટલી ગમતી હતી, બહુ પણ સારી આમ જોઈએ design તો- હતી. હવે એવી બંગડી મને કોઈ બનાવી ન અરે દે. એવી બનાવી દે, ફોટા લાટ હશે એવા જોઈ ના. જોઈને બનાવી દેવું. બીજી બનાવી આવશું બા. ઈ એ મને આમ ઈ જોઈએ તો જોઈ. બાની વાત હાસી છે. એમ તો હા. આપણે આઈસ બંગડી ગઈ, કાલ સવારે બીજું જાય તો તો હું પછી- હાથ ઉપર હાથ દઈને બેઠું રહેવાનું આપણે? આ જો આ તો છે ને, જો ડોઈ મરી જાય ને એનો વાંધો નહીં, પણ જમ છે ને ઘર ભાળી જાય ને એ મોટી ઉપાધિ થાય. એટલે કદાચ આપણી ગેરહાજરીમાં બપોરે સૂતા બેઠા હોય કે પછી બહાર નાનું મોટું કામ કરતા હોય અને કોક રખે ને કોક આવીને એમ કે ને બિલ્લી પગે આવીને ચોરી કરી જતું હોય તો એને તો હિંમત વધી જાય ને. યા તમે ભલે ને બધાય કયો, પણ મને ઈ છે ને ઓલા વિપલા ઉપર જ વેમ છે. ઈ કેસ કરો ને ઓલા 2 બડા એને પડે ને પોલીસના, ઈ તો જ હાસુ માનશે. ઈ તમે કયો ને કે એના મોઢા પરથી મને લાગતું તેને નહીં ચોરી કરી હોય, પણ એને ચોરી કરી, જોજો. હવે એ નીકળે તો તારી શંકાનું સમાધાન થાય. પણ હવે જો એક કામ કરું, પોલીસને એમને એમ કહું કે ભાઈ જરા આડે
તપાસ કરો ને અમારે કેસ નથી કરવો, પણ અમારે શું છે મોટું ઘર રહ્યું ગામમાં, ખોટી બદનામી થાય એટલે તમે છે ને એની એ ઓલા આપણા હાથીને મળી લે અને થોડી કડકાઈ કરીને એને પૂછી લે એટલે ખબર પડી જાય આપણને. સારું હાલો તો કંઈક હું પછી ને જમાદારને મળી લઉં છું. હા જાઓ હો? તમે. તારે આવું છે મળવા? હાલો. હા તમને નથી લાગતું કે આ ખોટું થાય છે? હે ભાઈ હું જાણું જ છું કે બધું ખોટું જ થાય છે, પણ જો. મારું કાંઈ હાલે? આ અંજુ કાકીને છે ને હા વિપુલ ઉપર આવી રીતે આરોપ નાખવાની જરૂર નહોતી. હવે બંગડીઓ સોરાઈ ગઈ છે ઘરમાંથી, તો તમે ઘરમાં તપાસ કરો. ઓલો છોકરો બિચારો 15 દિવસથી કે છેલ્લા લગભગ મહિનાથી તો એને ઘરે ગયો નથી. મેં જોયું ત્યાંથી વાડીએ જ હોય. પેલા ભાઈ વાડીએ જ હોય, પણ આ થોડાક 5 દી પહેલા મારા બાપાએ એને ઘરે બોલાવ્યો હતો વાડો સાફ કરવા, પણ એ કહે છે કે હું વાડો સાફ કરીને વયો ગયો તો ઘરમાં તમારા હું શું કામ આવું? અરે મેં કીધું તો પણ એને સમજવું જોઈએ ને કે ભાવ લેવા દેવા વગરના પેલા વિપુલ ઉપર શંકા કરી લ્યો. અરે પણ તમારી બંગડીઓ સોરાઈ ગઈ છે, તમારો વહીવટ છે, તમે ક્યાંક મુકાઈ ગઈ હોય પેલા જોવો જાણો. આ તો વાડીએથી સીધો બોલાવી અને સીધું લ્યો કહી દીધું કે તે ચોરી કરી. એના પર શું વીતે છે ખબર છે? ભાઈ હું જાણું છું કે નાનપણથી અમારામાં રળે છે બિચારો, મજૂરી કામ કરે, એકદમ ઈમાનદાર માણસ છે. તો એ જ કહું છું કે એકલો ઈમાનદાર માણસ છે, ખંતથી કામ કરે છે, એને કેટલા સાફ દિલનો માણસ કે એક કોઈ દી આમ તમે કદાચ કરોડો રૂપિયાની સામે મૂકીને વી ગયા હોય ને તમારા રૂપિયા એનાથી હલે નહીં, એટલી જવાબદારી હું એની લઉં. અરે ભાઈ મોમે જવાબદારી લીધી જ હોય ને, આ નાનપણથી છે, તમને ખબર ન હોય? આ બિચારો અનાજ જેવો હતો અને મારા બાપુને કંઈક ભટકાણો રસ્તે ને એને મજૂરીએ રાખી લીધો. અમારી હારે જ મોટો છો અને હું એ કહું કે એને જો ચોરી જ કરવી હતી તો ખાલી 2 બંગડીઓ થોડી લે, તેજોરીમાં લાટ ઘરેણા પડ્યા છે. હા એને છે ને સમજાવજે જરાક કે આવી રીતે કોઈ ઉપર આરોપ ન નખાય. આ ઓલી આપણે કથા છે ને હા આપણા ભાવનગર નારાજમાં, હા હે તને ખબર છે ને કેવી ઘટના ઘટી હા, હતી? હા. એવી ઘટના ફરી વાર ન ઘટે એનું ખાસ ના ધ્યાન. ના ભાઈ હું ધ્યાન રાખી. આ તો મારા બા તો કહેતા હતા કે હું સૌ સરપંચ ઈ કે આ ગામની, અને મારી ઘરે ચોરી થઈ આવું થોડું હાલે કે હું તો ફોજદારી કેસ કરે. મેં એને કહી દીધું જો ફોજદારી કેસ કરશો ને તો આખા ગામમાં ફજેતો થાય, સરપંચની ઘેર ચોરી થઈ તો અને આખા ગામમાં ખબર પડી જાય. મેં કીધું આ બંધ મુઠ્ઠી લાખની મુઠ્ઠી બંધ રાખો અને ભૂલી જાઓ, પાણી વાળી જો. માયનો કે કદાચ ગામમાં કોઈ બીજાનું નામ લીધું હતું તો એકવાર આપણે હાય પાડી દેત કે ભાઈ કદાચ એને ચોરી કરી. વિપુલ કોઈ દી ન કરે. એટલે ગામનું નામ ક્યાંથી લે એ ભાઈ? કોઈ આવ્યો જ નથી ભોજ્યો ભાઈ તે આપણી અમારી ઘરે. તો પછી મને એ નથી સમજાતું કે અંજુ કાકીને હું હોઈજું તો સીધું એનું જ નામ દીધું. પહેલાં કાંઈક 5 માણસની વાત કરાય તો ખબર પડે, ઘરમાં હરખું જોવાય. એને જોયું કર્યું કાંઈ? અરે એમ તો ભાઈ ઘર આખું ફેદી માર્યું, તાર ભાભી જલપાએ અને મારા બાઈએ આખું ઘર ફેદી માર્યું. બેયના કબાટ, આ અનાજના ટીપણાય જોઈ લીધા. બોલો કે કંઈક આડા હાથે મુકાઈ ગયું, પણ ક્યાંય જડતું નથી. એનું શું કરો? એટલે મારા બાને શંકા સીધી એની ઉપર, કારણ કે ગરીબ માણસ રહ્યો ને. મારા બા એકના બે નથી થતા. એ કે તું માન કે ન માન મહેન્દ્ર, બંગડિયું આ વિપલો જ લઈ ગયો છે. લ્યો કરો વાત. હવે આનો રસ્તો કેમ કરવો? આ ઓલા જેવું છું વહેમના કોઈ ઓહળ હોતા નથી. આ એના મગજમાં ભરાઈ ગયું, હવે કાઢવું કઈ રીતે? હે આ અંજુ કાકીને તો સમજ્યા, ઓલાની હાલત થાય જોઈ બિચારો સુનમુન બેઠો રહે. મને ઈ ખબર તો હાવ આમ છે. છે ને ભાંગી જ પડ્યો છે, ભાંગી જ પડ્યો છે. એટલે ભાઈ હું એને ભાડ્યો થો ભાઈ, કાંઈ બોલતો નહીં. મને કે આવો નાના શેઠ એમ કે પરાણે બોલતો હતો. મેં એને છે ને આશ્વાસન આપ્યું ભાઈ કે તું ઉપાધિ કરીમાં, તારી ઉપર ભલે શંકા કરે છે, તે નથી કર્યું ને, તું હાસો માણસો તો બીવાની જરૂર શું છે? લાગે ભાઈ માણાને થાય જ્યારે પોતાના ઉપર વીતે ને એને ખબર હોય. કોઈ દી સપને કોઈનું ખરાબ ન કર્યું હોય ને ક્યારે કોઈને રૂપિયો લીધો ને કોઈક આવો આરોપ નાખે ને તો એ બધા ધરતી માર્ગ આપે ને હમાઈ જાય જેવી હાલત થાય. તો એણે એમ જ કીધું મારા બાપુને મોઢે મોઢ, મારા બાને. એ કે હું ગરીબ માણસ છું હો. એ કે કોઈ દી હરમનો રૂપિયો કોઈ દી ખાવ નહીં કોઈનો. એ કે મારી સામે ઢગલા કરી જો ને હોનાના તો અડું નહીં. એ કે મારે ચોરી કરવી હોય તો ખાલી 2 બંગડીઓ હું કામ લઈ જાવ, બધો હાથ સાફ કરીને ન યોજ આવી કે. તો હાસું નહીં માં કાયમ 5 વાગે ને એટલે મારી વાડીમાં આવે અને આવીને કે રાજભાઈ ચા પીએ આપણે, હાલો. એને આજે ચા બનાવીને ચા પાય. આ છેલ્લા એટલા દિવસથી છે ને ડોકાણો નથી, વાડીની બહાર નથી નીકળ્યું, ખાતો પીતો નથી બિચારો. હવે તું કે હવે આની પાસે તારી પાસે કઈ રસ્તો ખરો મારા બા સમજી જાય એવો તો મને કે હાલ. આનો રસ્તો તો કાઢવો પડશે અને વિચારવું પડશે. બાકી આ જો વિપુલને આવીને આવી હાલત રહે ને તો રખેના છોકરાને કંઈક ખોટું લાગે ને જો લઈને કંઈક કરી બે છે ને તો કાળી ટીલી બે જાય તારા બાના જીવન ઉપર, જીવી નહીં શકે. એટલે આનો રસ્તો તો છે ને આપણે મળીને જ કંઈક કાઢવો પડશે. વાત તો તારી એકદમ સાચી છે હો. લઈને બિચારાને દિલ ઉપર લાગી આવશે ને તો
ગરીબ માણસ છે અને આગળ પાછળ એને કોઈ છે નહીં જો પાછું. એને છે ને મેં હગા ભાઈનીથી વિશેષ રાખું છું. ક્યારે એને કોઈ દી મેં ઓછું ન થવા દીધું. એને જે માગ્યું નહીં મેં એને આપ્યું છે. ક્યારેક પૈસા ટકા જોતા હોય ને તો મારી પાસેથી લઈ જાય. મેં એને કીધું એના મનની વાત મને એકને કરે અને એ મને એમ જ કહે તું છે ને મારા ભાઈથી વિશેષ રાખશો મને. એટલે છે ને એની ઉપર આરોપ લગાડ્યો છે એ મારથી સહન નથી થયું. એટલે આનો રસ્તો તો મારે કંઈ કાઢવો જ પડશે. તો હું એ જ કહું છું ભાઈ, એવું લાગે તો તું ઘરે આવીને મારા બાને સમજાય અને તારી વાત એને ગળા હેઠ ઉતરે, તો બાકી અમારા કોઈની ઘરમાં ઉતરતી નથી. કાંઈ વાંધો નહીં, તું જોયા કરે હવે હું શું કરું છું. હરવાલ મળી પછી. હા, તમે પોલીસને મળવા ગયા હતા તો શું કીધું? જો ચોકીમાં ગયા હું ને મહેન્દ્ર બે, અને સાહેબ નહોતા, થોડીક વાર વાટ જોઈ અને આવ્યા પછી બધી વાત કરી માંડીને. અરે કીધું ને એને? હા, તે વાત માંડીને કરીને એ કહેતા હતા કે હું તમારા માણાને પૂછી લઈ, પણ એમ કે હવે તમારા આટલા વર્ષથી તમારો માણા તમારે ત્યાં કામ કરતો હોય હાથી પણ, તો સાહેબ કહે કે એના ઉપર એકના ઉપર શંકા કરો, એના કરતાં બીજા 2-3 વ્યક્તિના નામ આપો. મેં કીધું પણ બીજું કોઈ અમારા ઘરે આવ્યું જ નથી, તો પછી બીજા નામ કેમ આપવા? કોઈક આવ્યું ગયું હોય તો આપણે એનું નામ આપી કે પેલા ભાઈ આવ્યા હતા ને પેલા ભાઈ આવ્યા હતા. હવે આની સિવાય બીજું કોઈ આપણી ઘરે તો આવ્યું નથી. એટલે સાહેબે તો છે ને એમ કીધું કે અટાણે હું અરજી નથી લેતો, એમને બારોબાર હું તપાસ કરી લઈ, આવું કહેતા હતા. એટલે અરજી લખાઈ દેવાય ને, એની સિવાય કોઈ આવ્યું જ નથી, આપણને ખબર જ છે. ઓલા બે એને છે ને બડિયા ઠોકે ને તો જ એ હાસું બોલે. હા, પણ હવે આમ ખોટી રીતે કોકની ઉપર આરોપ લગાવીને કોકની આપણે નિહાહા લેવી એ તો કંઈ સારી વાત છે. એ તો કોકનું જો એને પાપ કર્યું જ નથી, પછી ખોટી રીતે આપણે હેરાન ન કરે ને. અને જાણીતો માણસ છે, અજાણ્યો માણસ હોય ને કંઈક હજી આપણા 2-3 મહિના થયા હોય ને આપણે એને જાણતા ન હોય તો બરાબર છે, પણ કેટલા વર્ષોથી આપણે ત્યાં કામ કરે, હાથી પણ કરે. એક વસ્તુ આમ આગી પાછી કરી નથી કોઈ દિવસ ખેતરમાં એણે. પણ જો આ ચોર ન પકડાય ને, આ તો ગામમાં મારી ઇજ્જત નહીં રહેવો. બધાને ખબર છે કે આ સરપંચની ઘરે ચોરી થઈ છે અને એ ચોરને ન પકડી શક્યા, એટલે આ મારા ઇજ્જતનો સવાલ છે. તે શું કરવું બોલ હવે આમાં? આપણને એટલે જ મેં એની ઉપર શક કર્યો છે અને મેં છે ને ગામમાં બધાને કહી દીધું છે કે ચોર પકડાઈ ગયો છે. પણ એવું તારે કહી દેવાની શું જરૂર હતી પણ કોઈને? પણ કહું છું તો ખરી, પછી તો આ ગામના માણસોને શું થાય કે સરપંચ થઈને એક ચોર ન પકડી શક્યા, એટલે મારે આરોપ નાખવો પડ્યો. તું તો છે ને તારું હાલે ને તો ઓલા પાસે જઈને ફરિયાદ એ પોલીસ ચોકીમાં લખાવી દે કે ભાઈ હા, તો આ પણ ચોર છે, તમે સાબિત કરો ગમે તેમ. આ તો તમે છો એટલે તમે ન હોય ને તો હું જ ફરિયાદ લખાવા જાઉં. મને એમ થાય કે તમે છો તો મારે હું જાવું, નકર હું લખાવા ગઈ હોય ને તો હું પાછી આવી જ ન હોય, ફરિયાદ લખાવીને જાઉં. હા, પણ હવે બંગડીનું છોડ ને, હવે એ છોકરાઓએ કીધું ને બીજી ઘડાવી દેવું. અરે 2 તોલાની બંગડી છે, કઈ નાની વાત છે? 2 લાખ રૂપિયા થાય અને છે મારો ઇજ્જતનો સવાલ. લોકોને શું થાય? એ લોકોને 2 દી વાત કરવી તો કરે, ભૂલી જાય પાછા. એમ બહુ પછી ઉપાધિ બધી ન લેવાની ઈ હોય. લાગે કોઈ ન ભૂલે. આપણું તો છે ને એટલું કે આમ તેમ થાય ને તો લોકોને વાત કરવાનો મોકો મળી જાય. આપણે શું કામ વાત કરવાનો કોઈને મોકો આપવો જોઈએ? આ પણ થયું છે એવું, જુઓ આ ઘરની વ્યક્તિ જેવો જે માણસ છે એ કોઈ દી છે ને આખું પાછું કર્યું નથી, એટલે મને તો ભરોસો છે. પણ તું છે ને હજી એક વખત છે ને કબાટને બધું ગોતી લે, ક્યાંક આડું અવડું, અને કપડું છે ને આમ પેલી ગળી વાળી હોય ને બધામાં જોઈ લે, ક્યાંક હોય છે ને ભૂલમાં ક્યાંક કોક નીચે વહી ગયું હોય, ક્યાંક મુકાઈ ગઈ હોય. બધું જોઈ લીધું છે. જો તમે કહેતા હશો ને તો પાછું આખું ઘર વિખોળી નાખે, એક વસ્તુ બાકી નહીં રાખવું, એક લુગડા ખોલી નાખે બસ. હા, આ તમારા બાયુમાનું કઈ નક્કી નહીં, મને આડા હાથે ખબર- મુકાઈ ગયું હોય ક્યાંક હોય. મને ખબર હશે કે ભાઈ ન્યાજ મૂકી હતી અને હું દરરોજ ન્યાજ મૂકતી હોય. હવે અમારે ટેવ જ હોય આમ કાઢીને આ ખાના મૂકી બંગડી. હા, પણ ટેવ કબાટ પાસે આવો તો એમ મૂકો, પછી હાથ ધોવા જાવ ત્યાંય કદાચ તમે એવું કર્યું હોય, કાં તેલવાળા હાથ થવાના હોય તો ન્યાય તમે એવું કરતા હો. આ તમારું કંઈ નક્કી છે? હું કોઈ દી ક્યાંય નથી મૂકતી. અમને ખબર હોય કે આ હોનાની વસ્તુ છે ને એટલે એને હરખી ઠેકાણે મુકાય, આ જ્યાં ત્યાં ન મુકાય. આ ખોટા આવા બંગડા હોય ને તો ગમે ત્યાં મૂકી દે, પણ હોનાની વસ્તુ તો જીવની જેમ હાસવીને રાખતા હોય. હવે આ તો છે ને એવો કોયડો ગૂંચવાણો છે ને, તને બંગડીઓ નથી મળતી ને ઓલો માણસ હારો છે એના ઉપર મને કઈ શંકા નથી જાતી. આમાં કરવું તો શું કરવું કઈ ખબર નથી પડતી. હવે એની ઉપર જ શંકા નાખવી પડશે. મેં તમને કીધું એમ, બીજો તો કઈ
આમાં રસ્તો જ નથી. પણ ભલા માણા ઉપર આવું ન કરાવે ને એની પાસે પરાણે થોડું કબૂલ આવા ગામની બીકે તને તું ભઈ, સરપંચ છો અને ગામની બીકે એને બંગડી આપી દઈને પછી પાસે બંગડી કબૂલી લઈને એવું જાહેર કરવું પડે. ઈ જો આ પોલીસ મારે ને ઓલા દંડા વાગે ને એટલે ઈ પછી એમ જ કહે કે હા મેં સોરી કરી છે. તમારા બાયુ માણસ છે ને બસ એક એ તને છે ને એટલો અહમ છે ને કે ખોટો માણસ છે ને ટીપાઈ જાય અમે વગર કામનો. ભલે ને ટીપાઈ જા તો આપણો ક્યાં બાપનો દીકરો છે. ઓય જાહે ને ઘરે ટીપાઈ જાહે. પણ એને આમ હાલતા કોકને બલીના બકરા ન બનાવાય. હા ભાઈ હવે એ શાંતિથી છે ને તું હવે ખાઈ લે હાલ જીવ. આ બંગડી નહીં મળે ને ત્યાં સુધી મને ગળા હેઠે કોળિયો નહીં ઉતરે. તમને તો ખબર છે. અમારે તો ખાવું પડશે. એ કાંઈ નહીં તમે જાઓ તમારું કામ કરો. મને કઈ આવ્યા લે. જો ભાઈ આ ગુસ્સો કરે કાંઈ નથી થવાનું. તારા પર હું વીતે છે ને હું સારી રીતે જાણું છું. આવું થવું નહોતું જોઈતું પણ હવે હાંચું વાકીને હું હોઈજું ને તે આવું કરીને બેઠા. રાજભાઈ સાવ આમ તો ના હોય ને યાર. હું જાણું છું કે આમ ન હોય પણ હવે એને કર્યું છે આવું તો એને કેમ સમજાવું. અરે મેં મહેન્દ્રને કીધું તારા બાને સમજાય આ સારું ન લાગે. ઓલો બિચારો કેટલા વર્ષોથી તમારે અહીંયા કામ કરે છે ને એના પર આરોપ નાખ્યો. મેં એને એ વખત કીધું કે છેલ્લા 15 મહિનાથી તમારા ઘરે નથી આવ્યો તો એ બંગડી લઈ કઈ રીતે શકે. કોને સમજાવે ને શું. પણ મેં તો એક વસ્તુ નક્કી કરી છે રાજભાઈ, આ બધી માથાકૂટ પતે શેઠાણીને ભગવાન કરે ને એમની બંગડી મળી જાય ને એટલે હું તો એમની મજૂરી છોડીને ક્યાંક જતો રહેવાનો છું. હા સાચી વાત છે, બરાબર વિચાર્યું છે. આવા લોકો સાથે આવું કરવું જ પડે. આપણે આખી જિંદગી એનામાં ઘાઈ ગયા ને જો આવી નહીં એવી બાબતમાં આપણી ઉપર આરોપ નાખી દે તો ભવિષ્યમાં શું થાય ને એનું નક્કી નહીં. એટલે તે જે નિર્ણય લીધો છે ને ભાઈ એ બહુ સારામાં સારો લીધો છે. આની વાડી રખાય જ નહીં, વવાય જ નહીં. લઈને કાલ સવારે કાંઈક મોટી ઘટના ઘટી તો આરોપ તો આપણી ઉપર જ નાખે ને. અરે પણ એમને એકવાર એવો વિચાર ના આવ્યો કે આ વ્યક્તિ આટલા વર્ષોથી મારા ત્યાં કામ કરે છે, ક્યારે એક નાનકડી સળી જેવું હું એમને પૂછ્યા વગર ક્યાંય નથી લઈ ગયો. અને જો અનિતિનું ભેગું કરવાની દાનત રાખી હોત ને રાજભાઈ તો અત્યારે શેઠને મકાન છે ને એના કરતાં મોટું મકાન મારી પાસે. જાણું છું, બધું જાણું છું કે તમારી નિયતમાં ક્યાંય ખોટ નથી કે નથી ક્યારે તમે કોઈનું ખરાબ કર્યું કે નથી ક્યારે કોઈની વિશે કવેણે બોલ્યા. એ બધું જાણું છું પણ કહેવાય ને કે આ મોટા માણસો હોય ને એના મન બહુ નાના હોય. એ લોકોને તો બસ આ નાના માણસો એટલે લાલચુ છે, ચોર છે, ભિખારી છે એવું સમજતા હોય. આપણે કહેવાય ને ગમે એટલું ગમે એનું રાખીએ નહીં કોઈ દી આપણા થાય નહીં તો આપણે થાય જ નહીં. જો હા તમે વિચાર્યું છે ને એ બરાબર જ વિચાર્યું છે પણ આ મામલો થાળે પડી જાય ને ત્યાં સુધી ત્યાં રહેવું જ પડશે ને. નકર લોકોને એમ થાય કે હા તમે જ ચોરી કરી છે ને હા તમે જ લઈને વૈયા ગયા છો. બહુ ખોટું આડ નાખ્યું છે એમને મારા માથે અને એટલે જ હવે નથી રહેવાનું. મન તો કરે છે કે અબઘડીએ જતો રહું પણ જો જતો રહીશ ને તો એ લોકો એમ જ કહેશે કે આને ચોરી કરી હતી એટલે ભાગી ગયો. સુડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ છે મારી. હા મન દઈને આખો દિવસ કામે નથી કરી શકતો. જોઉં છું છેલ્લા 8-10 દિવસથી જોઉં જ છું. નકર તો એને 5 વાગ્યા નથી ને મારી વાડી આવ્યા નથી. રાજભાઈ મારા હાથની ચા પીવડાવું. સાચું કહું ને આ છેલ્લા 8-10 દિવસથી મેં ચાનો સ્વાદે મેં નથી ચાખ્યો કારણ કે આ તમારા હાથના ચાની આદત પડી ગઈ મને. જોઉં છું આખો દિવસ બસ મૂંગા મોઢે કામ જ કર્યા કરો. નથી કોઈ બોલતા ચાલતા. ક્યાંથી બોલો ચાલો. માણસના મગજમાં છે ને જ્યારે બોજ હોય ને ત્યારે કાંઈ કામ ઊંચતું નથી. પણ આ લોકોની ભાન નથી પડતી કે નાના માણસો એનો મતલબ એવો નથી કે બધા ચોર હોય. અરે પણ શેઠાણી એટલોય વિચાર નથી કરતા કે આખા ગામમાં ગમે એને પૂછો ને તો મારા વિશે એમને ખરાબ શબ્દો સાંભળવાય ના મળે. સાચી વાત છે તમારી, બહુ સાચી વાત છે. આખા ગામમાં બધા એ જ કહે છે કે વિપુલ આવું કરે નહીં, વિપુલ આવું કરે નહીં. મહેન્દ્રને મેં કીધું હતું તો મહેન્દ્રએ મને એ જ કીધું કે આ મારા બાએ ખોટો જ આરોપ નાખ્યો છે. વિપુલ માણા એવો છે જ નહીં. એ તો બધા સમજે છે તો શેઠાણી કેમ નથી સમજતા? એ જ તો સમજાતું નથી કે એ કેમ નથી સમજતા. એના મગજમાં તો બસ એક રાય ભરાઈ ગઈ છે. ખબર નહીં હું કરવું ને કાંઈ દસ પૂછતી નથી. આનો નિવેડો છે ને
હવે લાવવો પડશે. આના માટે કદાચ મારે એને મળવું પડે ને તો હું મળીશ. તારા ઉપર જે આરોપ લાગ્યો છે ને ભાઈ, આ આરોપને હું હટાવીને રહીશ, એટલું યાદ રાખજે. રાજે કીધું એમ જો વિપુલ વાડી મૂકીને વયો જાહે ને તો આની જેવો ઈમાનદાર માણસ મજૂર બીજો મળશે નહીં. આ બાએ સમજતા નથી, ખોટી શંકા કરે છે એની માથે, ઉપાધિના પાર નથી. હું એકલા બળબડ કરો, ગાંડા નથી થઈ ગયા. બીજી બળતરા ઊભી થઈ છે એટલે બડબડ કરું છું એકલો. કા બીજી બળતરા છે ને વરી? બીજી આ બાએ ફોજદારી કેસ કર્યો ને, હા. અમને નહોતું કીધું બાપ દીકરાને કે અમે ગયા હતા. ફોજદારી કેસ તો નથી એને લખ્યો કે પેલા કે અમે અમારી રીતે તપાસ કરશું, પણ આ રાજનો મિત્ર રહ્યો કે નહીં વિપુલ, તે બે વાડીએ મળ્યા હતા. રાજે મને કીધું કે જો આ આરોપ પાછો નહીં લ્યો ને તમે આ વિપુલ માથેથી તો વિપુલ તમારું ખેતર મૂકીને વયો જાહે, અને જો વયો જાહે તો શું કરીશું? તો હા સામાણા હોય તો એ વયા છે ને. મને નથી લાગતું કે આ વિપુલભાઈ લીધો એ ખોટો આરોપ નાખો છો. તો ખોટો જ છે ને, હું જાણું છું ખોટો છે, પણ બા સમજવા જોઈએ ને. હન થઈને છે ને પોતાનું સોમાન વાલું હોય, આવા ખોટા આરોપ નાખે તો મૂકીને વયા જ જાય ને, કઈ આપણી વાઈટે નો ન્યા ઉભા રહીએ. પણ એની વયો જાહે તો આપણું શું થાય? એની જેવો માણસ કાઈ નહીં, આયથે કરવાની ખેતી, બીજું શું છે? આવું પછી ઢંઢેરો પીટાઈ જાય ને ગામમાં કે જો ઓલા એનો માણા કેવો હારો હતો ને આરોપ નાખ્યો, જો વયો ગયો, પછી બીજું કોઈ ન આવે ગામમાં, ડોહ વાતું ફેલાઈ જાય. એ જ બળતરા છે કે જો આ વયો જાહે ને તેની જેવો માણસ નહીં મળે ને બીજો કોઈ નહીં આવે. આછે જ મજૂરી કરવી પડશે. કરજો જો તમે, હું કઈ કરવાનું નથી. વાહ ભાઈ વાહ. હા તો બરોબર જ છે ને. આ બા કયું ના એની ઉપર આરોપ ઠોકે છે અને પછી ઢેડ આપણે ઢળવાના, કોઈ બાપુ આવશે નહીં અહીંયા. તું સમજાય નહીં, તું ઘરે જવો. એ હું વહુ થાવ, કેટલું કહું, કેવાની રીતે કીધું હોય મેં. તમે દીકરા થઈને નથી બોલી શકતા ને પાછું મારી ઉપર ઠોકો છો. અરે હું નથી બોલી શકતા. બાપા એને ગાડીમાં બેસી જાય સાલુમાં. હવે આ બાપુજીનું નથી માનતા તો મારું ક્યાંથી માનવાના? મેં કીધું જ છે ઘણું કે ભાઈ વિપુલ આવો માણસ નથી, એને ચોરી ન કરી હોય તો કે નહીં. એ 5 દી પહેલા આવ્યો તો વાડો સાફ કરવા, એ જ લઈ ગયો હોય. અરે પણ બળતરાના પાર નથી. એક તો ગામની બળતરામાંથી ઊંચા નથી આવતા, એમાં બંગડીઓ વાહે પડ્યા હતા ને હવે આ જો 5 દી થી આવ્યા નથી. વાડી મૂકી જવાની વાત કરે 5 દી. ક્યાંથી ના આવે? એનું બિસાડાનું મન તો લાગવું જોઈએ ને વાડીમાં. જો કેવા ટેસ્ટથી આટા મારે, જો કાંઈ બળતરા છે ને બાને જોજી. આ વાડીમાંથી મૂકીને વયો જાય તો એને તો ઉપાધિ નહીં. શું પાવતા તો નથી ને કઈ. કાંઈ કહેવાય ને, એના મનની વાત કઈ હું થોડો જાણી જાઉં? હું થોડો એનો દીકરો છું. અત્યારે તો એના પેટમાંથી બહાર નીકળી ગયો. માલપા હોત તો અત્યારે નીકળ્યા કે ઈ કેદુનો નીકળી ગયો. તમારી માલપા હોત ને તો ખબર પડત કે એના મગજમાં શું છે. આ બહાર નીકળી ગયા એટલે હવે ખબર ન હોય કે એના મગજમાં શું હાલે છે. હું બોલે ને હું ભાંગરા વાટે. તે ભાંગરો જ વટાઈ જાય ને મગજ ફરી ગયો છે મારું ચારે કોઈ. એક તો વાડીની બળતરા ઊભી થઈ, આ બંગડીઓની ઊભી હતી પહેલા. ભેગું ભેગું મારો ભાંગરો વાટો, મારું મગજ ખરાબ કરજો. છે તારે? ફેરા થાય. તમારે નથી, મારે તો હંધુય છે. મગજ ને બુદ્ધિ ને બધું હાલે. આ બાની વાતમાં બાને 2 શબ્દ કઈ નથી હકતા. તિજોરીની સાવી ક્યાં મૂકતા હતા તમે બે? હું છે ને તિજોરીની સાવી છે ને હું બાને દઈ દેતી, કારણ કે તમને તો ખબર છે બા કોઈ દી મને સાવી મૂકવા દે છે? મારે જોતું હોય તો બા પાસેથી સાવી લઉં છું. તમને બે માંથી કે યાદ છે તિજોરી ખોલી થી હું કરવાની યાદ છે? એ મારા ભગવાન, મેં છે ને આખું ઘર 2 વાર છે ને વિખી નાખ્યું ને 2 વાર ઝાડા કચરા કરી નાખ્યા ઈ બાને. પણ તિજોરી કોઈ કારણ વગર ખોલતું નથી આપણા ઘરમાં, તો તિજોરી ખુલી કેવી રીતે હું એમ કહું છું. એ હું કઈ ભગવાનની દીકરી છું તો મને ખબર હોય? બાને પૂછને ભાઈ, મેં તો પૂછ્યું જ કઈ કે મને યાદ નથી હું કામ ખોલી હતી, કે સીમતમાં કોકના જાઉં છું ખોલી બંગડી નો નીકળી, એવું બધું કહેતા હતા. બાને મેં પૂછ્યું નહીં હોય? આ રામાયણ કેટલા દીથી હાલે છે? નહીં પૂછ્યું હોય મેં? આની પેલા ક્યારે કાઢી હોય ને તો અહીંયા કઈક આડા હાથે મૂકી દીધી હોય. જો આ બાની બંગડી છે ને હું નથી પહેરતી, સમજાણું? આ તને થાય? બાના હાથ ધોહરા જેવા છે ને તારા જો પતલી લાકડી જેવા છે, ક્યાં થાય તને બંગડી આમ કરતા પડી હાસવો તો થાય ને સાડી. હા જાણે હાસવતા જ નથી તને, ઓહાની આમ ઘીમાં ડૂબેલી રહેશો. આ છે ને આ બધું મારી ઉપર આ છે ને કઈ ગરમ કરવાનું મગજ છે ને જરૂર નથી જરાય. આ કેવું હોય બાને કયો તો કોની માથે? મા માથે ગરમ ન થવાય. તળિયો મારી ઉપર હું કેમ નાખો છો? તારી માથે નથી નાખતો તો મારે વાત તો કરવી ને તારી હારે. તું બેવન તો સાનું મને તું તડાકા કરી મારી સામે, તું કે મારે સાંભળી તમે લેવાનું. બોલો જ છો એમ. બાને કઈ કે બાને કઈ કે તે આટલા થયા. આ રામાયણ હાલે છે આ બંગડીની ઘરમાં, નહીં કીધું હોય મેં? રામાયણ છે ને હરખી રીતે હાલે. આપણા ઘરમાં તો મહાભારત ચાલુ છે. મહાભારત ક્યાં ને રામાયણ નો કહેવાય.
ઓલા બિસાડાનો જીવ કેટલો કોસવાતો હોય છે ખબર છે? આ છે ને ગરીબ માણાની છે ને આયુ ન લેવાય આયુ. તો કઈ મને એકલાને થોડી હાય લાગશે, આખા ઘરને લાગશે. તમારે એરે મગજ મારી જ કરવી નકામી છે. હોય તો કરો ને મગજમાં. જો હવે છે ને હા તો આમ એટલા બધા ચિંતામાં તમે રહ્યો છો ને એ નથી ગમતું. થોડુંક જે થયું છે એ થયું છે, સમય આવે ને બધું ઠીક થઈ જશે. તમે આવી ઉદાસ રહો તો કેમ ભેળું થશે? આ કેટલા દિવસથી આ મોઢા ઉપર નૂર વયું ગયું છે ભાઈ. પણ શું કરું રાજભાઈ, આ શેઠાણીની બંગડી મળતી નથી અને મારો આરોપ મારા પરથી હટતો નથી. તો આ ભગવાન છે ને ભાઈ હવનો છે, આ ઘીના ઠામાં ઘી પડી જાય. હા તમે કોઈનું ખોટું કર્યું નથી, હે તો ઈશ્વર તમારું ક્યારેય ખોટું નહીં કરે. રાજભાઈ તમારી વાત સાચી કે ઘીના ઠામમાં ઘી પડી જશે, પણ ક્યારે પડશે? તો ભાઈ હા ઘી પડી ગયું સમજો. ઘીના ઠામમાં ઘી પડી ગયું એમ જ સમજો વિપુલભાઈ. હવે તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી કે નથી આ વાડી છોડીને જવાની જરૂર. જો બેટા હવે તારે ખોટી ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. કેમ? એવું શું થયું? આ બંગડી જ્યાં ગઈ હતી ને એ હકીકતની અમને ખબર પડી ગઈ છે હવે. એટલે ક્યાં ક્યાં હતી બંગડી? કોને ચોરી હતી? હું કહું છું, હા બંગડી છે ને હા મારા બેનને જ મેં આપી હતી, પણ હું આ વાત હાવ ભૂલી ગઈ. હમણાં મારો બેનનો ફોન આવ્યો ને ત્યારે મને યાદ આવ્યું કે મેં બંગડી એને આપી હતી. જો કાકી તે દિવસે મેં તમને કહ્યું હતું કે તમે હરખી તપાસ કરાવો, પહેલાં જાણો જુઓ, આમ કોઈ ભોળા માણા ઉપર આરોપ ન નાખો. તમને ખબર છે આ આરોપ જ્યારથી એના ઉપર નાખ્યો છે ને ત્યારથી એણે ધરાઈને ધાન નથી ખાધું. બસ રાજભાઈ બસ, હવે એ બધી વાતનો કોઈ મતલબ નથી. શેઠાણી તમને તમારી બંગડી મળી ગઈ ને? હા મારા પરનો આરોપ હવે તો ખોટો સાબિત થાય છે ને? હા હા એ તો હું વાત સ્વીકારું છું કે તમારો કોઈ જ વાંક નથી આમાં. તમારે કંઈ જ સ્વીકારવાની જરૂર નથી. તમે મારા પર આરોપ મૂક્યો અને જ્યાં સુધી એ આરોપ ખોટો ન સાબિત થાય ત્યાં સુધી હું અહીંયા રહ્યો. હવે હું તમારું ખેતર છોડીને જાઉં છું. મારી જગ્યાએ કોઈ વ્યવસ્થિત ઈમાનદાર મજૂર રાખજો. અરે બેટા તારાથી ઈમાનદાર માણસ મને બીજા આ દુનિયામાં કોઈ મળવા નથી. નાના શેઠ ભૂલ થાય છે તમારી. હું ઈમાનદાર નથી, ચોર છું. મેં શેઠાણીની બંગડીઓ ચોરી છે ને? નહીં ભાઈ એવું નથી. હું કહું છું ને હું માફી માંગુ છું. ના 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 ના, હવે તમારે ક્યાંય નથી જવાનું. માફી તો માંગશો જ નહીં શેઠાણી. તમને માણસ ઓળખતા નથી આવડતું. હા ભૂલ કર્યા પછી માફી માંગવાનો કોઈ મતલબ જ નથી હોતો. અરે પણ જોયું અંજુ કાકી, આ માણસ કેટલી હદે ઘવાયો છે. એ તો તમારું ખેતર ઘેદુનો છોડીને વયો જાત. એને બીક હતી કે હું જતો રહીશ ને તો આ ચોરીનું આળ મારા માથે રહે, કે મેં ચોરી કરી એવું એના મનમાં હાલતું હતું. એટલે એ વાટે હતો કે જે દિવસ એની બંગડી મળી જાય ને તે દિવસથી આ અંધું છોડીને હું જતો રહીશ. આવું કરવાની તારે કાંઈ જરૂર નથી. જો મને તો પૂરો ભરોસો હતો તારા પર, પણ હવે શંકા એની વસ્તુ ગઈ એટલે કોકની પર તો શંકા થાય ને. અને તે દિવસે ઘટના ઘટી એવી કે 2-5 દી પહેલાં તું આવ્યો હતો અને વાડો સાફ કરતો હતો, એને બસ એક મગજમાં એક વાર્તા બેસી ગઈ કે તું આવ્યો હતો ને કદાચ તારી જરૂરિયાત ઊભી થઈ હોય ને તે લઈ ગયો હોય. પણ હું તો એને કેટલી વખત સમજાવી પણ મેં તો એને કેટલી વખત સમજાવી કે ભાઈ એવું નથી, આ આપણો વિશ્વાસુ માણસ છે, નાનેથી મોટો કર્યો છે અને કોઈ દી છે ને આગી પાછી કોઈ વસ્તુની થઈ નથી આટલા સમયમાં. તો તું હા વિપુલભાઈ, મેં પણ મારા બાને ઘણી વખત કીધું કે વિપુલભાઈ ઉપર શંકા ના કરો, પણ એમને યાદ જ ના રહ્યું કે મારા માસીને એમણે બંગડી પહેરવા આપી હતી. મહેન્દ્રભાઈ, હું તમારા બધાની ખૂબ ઇજ્જત કરું છું. તમે મને ભાઈની જેમ રાખ્યો છે અને શેઠે એમના દીકરાની જેમ. શેઠાણીએ પણ મને ખૂબ પ્રેમ આપ્યો છે. પણ વિશ્વાસ વસ્તુ એવી છે ને જે માણસને ન મળે ને તો એ ક્યારેય સહન ન થાય. એક ટક જમવાનું ન મળે ને તો ચાલે, પણ વિશ્વાસ વગર માણસ જીવી નથી શકતો. વાત સાચી છે તારી બેટા. આ તો એવું થાય ને કે કાચમાં તિરાડ પડે ને પછી ગમે એટલા હાંધા મારો એ તિરાડ દેખાતી બંધ નથી થતી. એ જ વાત હું તમને કહેવા માંગુ છું.
હવે આ તિરાડ પડી ગઈ છે એટલે નહીં બેટા આજ પછી હું ક્યારેય એવા ખોટા આરોપ નહીં લગાવું બસ. આ શેઠાણીના આજથી આપણે અંજળ ખૂટ્યા અહીંયા. જાઉં છું શેઠ, સમજાવો ને. માફ કરજો. હવે એ નહીં સમજે. મહેન્દ્રભાઈ માફ કરજો. રાજભાઈ તમે ખૂબ સાથ આપ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. જોયું, આ જીવડો છે ને બહુ સ્વમાની હતો. હે એ આ તારી એક ભૂલને લીધે આપણે અનમોલ રતન ખોયું. આવા માણસો આજે છે આ દુનિયામાં નથી પાકતા. હે સમુદ્રમાં છે ને ડૂબકી લગાવો ને તોય મરજીવાઓને મોતી નથી મળતા. આ તો આપણને સાચું મોતી મળ્યું હતું અને આપણે જાળવી ન ગયા. આ તારી નાની એવી વાતને લઈને હવે જાજી વાતોના ગાડા ભરાય બાપુ. જે થવાનું હતું એ થઈ ગયું. આપણે રતન ખોઈ બેઠા છીએ. એ ગમે તેમ કરશો ને તો એ પાછું આવવાનું નથી. જો કાકી સાચું કહું ને તો તમે વડીલ છો, મારે તમને આવું કહેવું ન જોઈએ, પણ વિપુલે તમારો સંગ સોનું જાણીને કર્યો હતો. પણ તમે છે ને કથીર નીકળ્યા, કથીર. હા, મોટી ભૂલ કરી જ તે.